નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત બેઝિક ના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે વિડિયો લેક્ચર નંબર 5 ની અંદર ત્રિકોણમિતિય વિધિઓ અને એને અનુરૂપ કિંમતોનો અભ્યાસ કર્યો હતો. એમાંની વાત કરીએ આપણે તો sin ત્રિકોણમિતિય વિધિઓ sin cos tan cot sec અને cosec એને અનુરૂપ કિંમતો 0 અંશ હોય, 90 અંશ, 0 અંશ, 90, 180, 270, 360 અંશ. 360 અંશ જ્યારે પહોંચે ત્યારે આપણે એકમ વર્તુળનું એક ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. પછી એની સિવાયની કિંમતો 30 અંશ છે, 45 અંશ છે અને 60 અંશ. એમાં અલગ અલગ કિંમતોનો આપણે અભ્યાસ કર્યો. અંશમાં આપણે સંગત આપણે રેડિયનમાં પણ હવે યાદ રાખવું પડશે. 10મા ધોરણ સુધી તમારે અંશમાં આવતું હતું અને 11મા ધોરણમાં આપણે રેડિયનમાં પણ યાદ રાખવું પડશે. સૌથી પહેલા વાત કરીએ 0 અંશ, પછી વાત કરીએ 90 અંશ. તો 90 ને સંગત રેડિયનમાં શું થાય? 90 અંશને સંગત π/2. પછી વાત કરીએ 180 અંશ, એને સંગત રેડિયનમાં π. 270 અંશ, એને સંગત રેડિયનમાં 3π/2. 360 અંશ, એને સંગત રેડિયનમાં 2π. આની સિવાય 30 અંશ, એને સંગત રેડિયનમાં શું થાય કે π/6. 45 અંશ, એને સંગત રેડિયનમાં શું થાય કે π/4. પછી આપણે 60 અંશ, એને સંગત રેડિયનમાં કેટલું થાય? π/3. તો એ કિંમતો કઈ રીતે રેડિયનમાં કન્વર્ટ થાય એનો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો. હવે આજે આપણે એકમ વર્તુળ પાર્ટ 2, એકમ વર્તુળ પાર્ટ 1 નાની એવી ઝલક આપણે કયા લેક્ચરમાં મેળવી. હજી પાર્ટ 2 આપણે કરીએ. એકમ વર્તુળ છે એને આપણે 3 વિભાગમાં વિભાજિત કરવું છે. પહેલો વિભાગ આપણે ગઈકાલે જોયો હતો, આજે બીજો વિભાગ જોશું. ત્રીજો વિભાગ છે ઈ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીને મહત્વનો નથી એટલે આપણે એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે જ કરાવીએ. પણ જે એકમ વર્તુળ પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે એ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓને પણ ભૌતિક વિજ્ઞાનમાં ઘણો બધો ઉપયોગી છે. તો એનો આજે આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે તો એકમ વર્તુળ પરનો આ x અક્ષ પરનો બિંદુ કહેવાય a છે x અક્ષની ઋણ દિશા પરનો બિંદુ, b છે y અક્ષ પરનો, b છે y અક્ષની ઋણ દિશા પરનો બિંદુ. કઈ રીતે 1,0 આવે? તો ગઈકાલે વાત કરી કોઈ એક વર્તુળ છે એની ત્રિજ્યા 1 એકમ છે. તો x અક્ષ પરનો બિંદુ શું થાય કે 1,0. શું કામ થાય કે એનો x અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો એનો y એમ 0 થાય. એવું તમે ક્યાં ભૂમિતિમાં ભણ્યા હતા ધોરણ 10માં. પછી એ જ રીતે y અક્ષ પર કોઈ બિંદુ આવેલું હોય તો એનો x એમ 0 થાય. તો 0,1 y અક્ષની ઋણ દિશા પરનું બિંદુ શું થાય કે 0,-1. એ જ રીતે x અક્ષની ઋણ દિશા પરનું બિંદુ શું થાય કે -1,0. પછી આપણે એકમ વર્તુળ સ્ટાર્ટ કરી અહીંયા આગળ 0 અંશનું માપ હોય. અહીંથી અહીંયા પહોંચી આપણે તો એને 90 અંશ કહેવાય. અહીંયા આગળ આ 90 એંગલ બનતો હોય, 90 નો ખૂણો બનતો હોય એટલે 0 થી 90 અંશ તો તેને π/2 થાય. અને આપણે પ્રથમ ચરણ કહીશું. શું કહીશું? અને આપણે પ્રથમ ચરણ એકમ વર્તુળનું પહેલું ચરણ. પછી એ જ રીતે તમે 90 અંશથી 180 અંશ પહોંચો અથવા તો રેડિયનમાં વાત કરો તો π/2 થી π પહોંચો. π/2 થી π પહોંચો. આને શું કહેવાય? બીજું ચરણ કહેવાય, સેકન્ડ કોઓર્ડિનેટ. અંગ્રેજીમાં કહીએ તો સેકન્ડ કોઓર્ડિનેટ તો બીજું ચરણ. પછી એ જ રીતે તમે 180 અંશથી 270 અંશ પહોંચો. આ રેડિયનમાં વાત કરીએ તો π થી 3π/2 એને શું કહેવાય? એકમ વર્તુળનું ત્રીજું ચરણ. પછી એ જ રીતે તમે 270 થી 360 પહોંચો તો એને કેટલામું ચરણ કહેવાય? ચોથું ચરણ. તમે રેડિયનમાં વાત કરો તો 3π/2 થી 2π. એકમ વર્તુળ હજી આગળ ચાલ્યા જ કરે કે દાખલા તરીકે આપણે અહીંયા ક્યાં પહોંચ્યા? 360. અહીંયા કેટલા આવશે? 450. અહીંયા કેટલા આવશે? તાકે કે 530. અહીંયા કેટલા આવશે? 450, 540, 630, 720. તો જ્યારે 720 આવી એટલે તમે એકમ વર્તુળના 2 ચક્ર પૂર્ણ કર્યા કહેવાય. એ જ રીતે તમે આગળ જાઓ તો 720 થી તમે 810, 900, 990, 1080 તમે એકમ વર્તુળનું ત્રીજું ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. તો એકમ વર્તુળ આ રીતે ચાલ્યા કરતું હોય છે. પણ આપણે અત્યારે 0 અંશથી શરૂ કરી અને 360 અંશ એટલે કે એકમ વર્તુળનું જે પ્રથમ ચરણ આપણે પ્રથમ ચક્ર પૂર્ણ કરે એનો આપણે અભ્યાસ કરવાનો છે આજે. તો સૌથી પહેલા તો આને પ્રથમ ચરણ કહેવાય, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. અહીંયા આગળ વાત કરેલી છે આપણે પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું ચરણ. તો પહેલું ચરણ એટલે
થીટા છે ક્યાં આવેલો છે કે થીટા એટલે કોઈ ખૂણો એ ક્યાં આવેલો હોય કે 0 થી પાઈ બાય 2 ની વચ્ચે. હવે તમારે વેલ્યુમાં ખાસ યાદ રાખવું પડશે એટલે કે 0 થી 90 અંશની વચ્ચે. પછી એ જ રીતે બીજું ચરણ પાઈ બાય 2 થી પાઈ બાય 2 થી પાઈ 90 થી 180. તો એને આપણે શું કહીએ બીજું ચરણ. એ જ રીતે ત્રીજું ચરણ થીટા છે ક્યાં આવેલું એટલે પાઈ થી 3 પાઈ બાય 2 ની વચ્ચે આવેલું હોય. લેસ ધેન એટલે શું થાય વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો પાઈ અને 3 પાઈ બાય 2 સહિત અને એની વચ્ચેની કિંમત થાય. તો થીટા છે પાઈ અને 3 પાઈ બાય 2 ની વચ્ચે આવેલો હોય. ચોથું ચરણ તો 3 પાઈ બાય 2 થી 2 પાઈ ની વચ્ચે થીટા આવેલો હોય. તો આ રીતે પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય અને ચતુર્થ. પહેલું ચરણ એટલે 0 થી પાઈ બાય 2, બીજું ચરણ એટલે પાઈ બાય 2 થી પાઈ, ત્રીજું ચરણ એટલે પાઈ થી 3 પાઈ બાય 2, ચોથું ચરણ એટલે 3 પાઈ બાય 2 થી 2 પાઈ. હવે આપણે દરેક ચરણને અનુરૂપ અમુક ત્રિકોણમિતિ વિધિઓ છે એ પ્લસ હોય, અમુક ત્રિકોણમિતિ વિધિઓ માઈનસ હોય. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા વાત કરીએ આપણે તો પ્રથમ ચરણ. તેમાં બધા જ ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હોય. એના માટે ઓલ એસટીસી નો નિયમ આવે છે કે કયા ચરણમાં કયું ત્રિકોણમિતિ વિધેય પ્લસ છે અને કયું ત્રિકોણમિતિ વિધેય માઈનસ છે. તો એના માટે કયો નિયમ આવે છે તો ઓલ એસટીસી નો નિયમ આવે છે. ઓલ એસટીસી સરળતાથી યાદ રાખવાનું. ઓલ એટલે પહેલું ચરણ માં બધા પ્લસ છે. બીજા ચરણમાં એસ એટલે સાઈન અને એસ એટલે સેક પણ થાય. અને અહીંયા આગળ એસ એટલે આપણે શું યાદ રાખવાનું ઓલ એસટીસી ના નિયમમાં કે એસ ફોર સાઈન. તો સાઈન પ્લસ હશે. સાઈન નું બેઝ તો શું થાય કે કોસેક. તો સાઈન અને કોસેક બંને બીજા ચરણની અંદર પ્લસ હશે. પછી ઓલ એસ ટી એટલે tan. tan નું બેઝ તો શું થાય કોટ. તો tan અને કોટ એ બે પ્લસ હશે. બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ માઈનસ હશે. પછી એ જ રીતે તમે ચોથા ચરણમાં જાઓ તો સી એટલે શું થાય કે કોસેક થાય એટલે કોસેક થાય. આપણે સી એટલે શું સમજવાનું છે કે કોસ. તો ચોથા ચરણમાં જઈએ એટલે કોસ અને કોસ નું બેઝ શું થાય છે એ બે પ્લસ. બાકીના ચાર કેવા હશે માઈનસ હશે. તો સૌથી પહેલા તો આપણે ઓલ એસટીસી નો નિયમ જોઈએ. પ્રથમ ચરણ બધા જ ઘન. બધા જ એટલે શું થાય ઓલ. એટલે કે ત્રિકોણમિતિ વિધિઓ પહેલા ચરણની અંદર પ્લસ હોય. પછી વાત કરીએ બીજું ચરણ તો સાઈન અને કોસેક. ઓલ એસ એટલે શું થાય સાઈન. સાઈન ની બેઝ શું થાય કોસેક. તો સાઈન અને કોસેક પ્લસ. ત્રીજા ચરણમાં જઈએ તો ટી ફોર tan અને cot એ બંને પ્લસ. બાકીના ચાર કેવા હશે માઈનસ હશે. ચોથા ચરણમાં જઈએ આપણે તો cos c મીન્સ cos. તો cos નું બેઝ શું થશે તો cos અને sec પ્લસ હશે. બાકીના ચાર માઈનસ. હવે અહીંયા આગળ આપણે સમજવાનું છે પહેલું ચરણ હોય ત્યારે બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હોય. બીજા ચરણમાં જઈએ તો s એટલે sin અને cosec પ્લસ. એનો મીનિંગ શું થાય બાકીના ચાર છે માઈનસ છે. તો બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ છે આપણને ખબર હોવી જોઈએ કે sin અને cosec. તો sin અને cosec સિવાય કયા ત્રિકોણમિતિ વિધિઓ છે તો કે cos sec tan અને cot. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. s એટલે sin નું બેઝ તો cosec એ બે પ્લસ છે. ક્યાં આગળ તો કે બીજા ચરણની અંદર. તો એની સિવાય sin અને cosec સિવાય ક્યાં વધે કે cos sec tan અને cot. તો આ ચાર ત્રિકોણમિતિ વિધિઓ છે એ બીજા ચરણની અંદર માઈનસ હશે. sin અને cosec પ્લસ હશે. sin અને cosec પ્લસ સિવાયના બાકીના ત્રિકોણમિતિ વિધિઓ ક્યાં આવે છે તો કે cos પેલું cos sec tan અને cot. તો આ ચાર ત્રિકોણમિતિ વિધિઓ છે એ બીજા ચરણની અંદર કેવા હશે તો કે માઈનસ હશે અથવા તો ઋણ હશે. પછી વાત કરીએ ત્રીજા ચરણની tan અને cot. તો tan અને cot છે એ ત્રીજા ચરણની અંદર પ્લસ છે. તો બાકીના ચાર છે એ આપોઆપ કેવા હશે તો માઈનસ હશે. તો બાકીના ચાર ક્યાં વધે tan અને cot સિવાયના તો કે sin છે cosec sec અને sin cos sec અને cosec. sin cos sec અને cosec. તો આ ચાર ત્રિકોણમિતિ વિધિઓ છે બીજા ચરણમાં કેવા હશે માઈનસ હશે. ત્રીજા ચરણની અંદર કેવા હશે માઈનસ હશે. tan અને cot ત્રીજા ચરણમાં પ્લસ. sin cos sec અને cosec એ ત્રીજા ચરણમાં કેવા હશે માઈનસ હશે. વાત કરીએ ચોથા ચરણની તો cos અને sec એ બે કેવા છે પ્લસ છે. એની સિવાયના બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ sin cosec tan અને cot એ કેવા હશે અહીંયા આગળ માઈનસ હશે. તો ચોથા ચરણની અંદર cos અને sec પ્લસ sin cosec tan અને cot એ ચાર કેવા હશે માઈનસ. તો આ ઓલ એસટીસી નો નિયમ છે. ખાસ યાદ રાખવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ.
એકવાર સમજી લઈએ આપણે પહેલું ચરણ ઓલ એટલે બધા પ્લસ sin cos sec cosec tan અને cot બીજું ચરણ ઓલ s s એટલે sin જો s એટલે sec છે પણ આપણે યાદ શું રાખવાનું છે કે s for sin એટલે કે sin sin નું s તો cosec બે પ્લસ બાકીના ચાર માઈનસ cos sec tan અને cot પછી col s t t એટલે ત્રીજું ચરણ એટલે t એટલે tan tan નું s તો cot એ બે પ્લસ બાકીના ચાર માઈનસ તો tan અને cot સિવાયના કયા ત્રિકોણમિતિય વિધિઓ વધે એટલે કે sin cosec sin cosec cos અને sec એ ચાર વિધિઓ કેવા છે ત્રીજા ચરણની અંદર માઈનસ ચોથું ચરણ col s t c c એટલે cosec છે પણ આપણે અહીં યાદ રાખવાનું c for cos તો cos અને sec કેવા છે પ્લસ બાકીના ચાર sin cosec tan અને cot કેવા છે માઈનસ છે તો આ ઓલ s t c નો નિયમ છે એને અનુવાદ કરી આપણે હજી બીજી રીતે તમારે સમજવું હોય તો અહીંયા આગળ પ્લસ પ્લસ લખી મેં તમને ત્યારે જ વાત કરી કિંમત ઉપર જે કિંમતો હશે cos, sin સ્વરૂપે છે એની કિંમત કઈ છે cos ની છે બીજી કિંમત કઈ હશે આપણે sin ની છે તો અહીંયા આગળ પ્લસ પ્લસ તો cos પ્લસ sin પ્લસ cos પ્લસ sin પ્લસ તો cos પ્લસ હોય તો cos નું વ્યસ્ત શું થાય છે a પ્લસ થાય અને sin નું વ્યસ્ત શું થાય cos a પ્લસ થાય હવે sin અને tan એટલે sin ના છેદમાં cos તો sin પ્લસ હોય cos પ્લસ તો tan આપો કેવું થવાનું પ્લસ અને tan પ્લસ હોય તો cot કેવું થવાનું આપો પ્લસ તમે આ રીતે યાદ રાખીશું હવે અહીંયા આગળ માઈનસ માં પ્લસ એની કિંમત કઈ હશે cos તો cos કેમ છે બીજા ચરણમાં માઈનસ જો તમારે ઓલ STC ના નિયમ સિવાય તમારે યાદ રાખવું હોય કે કયા ચરણમાં q ત્રિકોણમિતિય વિધિ પ્લસ છે q ત્રિકોણમિતિય વિધિ માઈનસ છે તો તમે આ રીતે પણ યાદ રાખી શકો માઈનસ પ્લસ છે તો cos માઈનસ sin પ્લસ હવે sin પ્લસ હોય તો sin નું વ્યસ્ત શું થાય cos એ પ્લસ થવાનું cos માઈનસ છે તો cos નું વ્યસ્ત શું થાય છે કેવું થવાનું માઈનસ હવે tan ની વાત કરીએ tan એટલે શું થાય ખરેખર એટલે sin ના છેદમાં cos tan એટલે શું થાય sin ના છેદમાં cos અહીંયા આગળ sin કેવું છે તો કે પ્લસ છે cos કેવું છે તો કે માઈનસ પ્લસ માઈનસ શું થવાનું છે માઈનસ તો tan કેવું થવાનું અહીંયા આગળ બીજા ચરણમાં માઈનસ tan નું બેઝ કોટે કેવું થવાનું છે માઈનસ થવાનું છે હવે વાત કરીએ આપણે ત્રીજા ચરણ તો માઈનસ માઈનસ cos છે ત્રીજા ચરણમાં માઈનસ છે sin છે ત્રીજા ચરણમાં માઈનસ છે તો sin અને cos બંને કેવા છે માઈનસ એનો મીનિંગ cos નું વ્યસ્ત શું થાય sec એ કેવું થવાનું માઈનસ sin નું વ્યસ્ત શું થાય cosec એ કેવું થવાનું માઈનસ જો વ્યસ્ત ત્રિકોણમિતિય વિધિઓ આપણે ચોથા લેક્ચરમાં ખ્યાલ મેળવ્યો હતો ગઈકાલે પણ ખ્યાલ મેળવ્યો હતો ખાસ યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કોનું q વ્યસ્ત sin નું વ્યસ્ત શું થાય cos નું વ્યસ્ત શું થાય tan નું વ્યસ્ત sec cosec ને cot ના વ્યસ્ત શું થાય એ આપણને ખાસ યાદ હોવા જોઈએ હવે વાત કરીએ tan ત્રીજા ચરણ તો tan એટલે શું થાય sin ના છેદમાં cos sin માઈનસ cos માઈનસ કારણ કે ત્રીજું ચરણ છે એમાં cos એ માઈનસ છે અને sin એ માઈનસ છે તો માઈનસ માઈનસ શું થશે બે માઈનસ હોય માઈનસ માઈનસ શું થાય પ્લસ માઈનસ માઈનસ શું થશે પ્લસ તો tan પ્લસ tan નું વ્યસ્ત cot પ્લસ જો આપણે નિશાનીના આધારે યાદ રાખીએ કે આ ચરણમાં q વિધેય પ્લસ અને માઈનસ છે પછી પ્લસ માઈનસ cos પ્લસ અને sin માઈનસ જો પહેલી નિશાની છે પહેલું જે છે એ કોણનું છે cos ની કિંમત છે બીજી કિંમત કેની છે sin ની છે ખાસ યાદ રાખવાનું કમર ટૂલ પર તો cos પ્લસ sin માઈનસ તો cos પ્લસ હોય તો cos નું વ્યસ્ત શું થાય તો કે sec કેવું થવાનું આપો પ્લસ sin પ્લસ sin માઈનસ છે sin નું વ્યસ્ત શું થશે cos કેવું થવાનું માઈનસ પછી એ રીતે વાત કરીએ તો tan એટલે sin ના છેદમાં cos sin કેવું છે માઈનસ cos કેવું છે પ્લસ એક માઈનસ એક પ્લસ હોય tan આપો કેવું થઈ જવાનું છે માઈનસ આ tan માઈનસ હોય તો tan નું વ્યસ્ત શું થાય cot માઈનસ તો તમે કયા ચરણમાં q ત્રિકોણમિતિય વિધેય પ્લસ છે કે q ત્રિકોણમિતિય વિધેય માઈનસ છે એ તમે ઓલ STC ના નિયમના આધારે યાદ રાખી શકો અથવા તો નિશાનીઓ છે પ્લસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ અને પ્લસ માઈનસ એના આધારે પણ કયા ચરણમાં કયા ત્રિકોણમિતિય વિધિઓ પ્લસ છે અને કયા ત્રિકોણમિતિય વિધિઓ માઈનસ છે એ યાદ રાખી શકો હવે ખાસ આપણે યાદ રાખવાનું છે પ્રથમ ચરણ બધા જ પ્લસ અને પ્રથમ ચરણ એટલે થીટા છે ક્યાં આવેલું એટલે કે 0 અને પાઈ વેલ્યુની વચ્ચે એટલે કે 0 અને 90 અંશની વચ્ચે બીજું ચરણ sin અને cosec પ્લસ એની સિવાયના બાકીના ચાર cos sec tan અને cot ની માઈનસ તો બીજું ચરણ એટલે ખરેખર શું થાય થીટા છે ક્યાં આવેલો હોય એટલે પાઈ વેલ્યુ થી પાઈ ની વચ્ચે એટલે 90 અંશથી 180 અંશની વચ્ચે ત્રીજું ચરણ tan અને cot પ્લસ એની સિવાયના બાકીના ચાર માઈનસ sin
કોસેક સેક અને કોસ એ માઈનસ થીટા છે ક્યાં આવેલો છે કે પાઈ થી 3π/2 ની વચ્ચે તો પાઈ એટલે કેટલા થાય કે 180 અંશ 180 અંશ થી 270 અંશની વચ્ચે ચોથું ચરણ કોસ અને સેક પ્લસ બાકીના ચાર માઈનસ sin કોસેક tan અને કોસ થીટા છે ક્યાં આવેલો છે કે 3π/2 થી 2π ની વચ્ચે એટલે 270 અંશથી 360 અંશની વચ્ચે તો ખાસ યાદ રાખવાનું છે હવે આગળ આપણે આ દરેકની કિંમતો મેળવવાની છે સપોઝ વાત કરીએ તો પાઈ ઓછા થીટા છે તો એની અનુરૂપ આપણને 6 કિંમતો મળશે પાઈ વત્તા થીટા છે એની અનુરૂપ આપણને 6 કિંમતો મળશે આને અનુરૂપ 6 કિંમતો આને અનુરૂપ તમે ધોરણ 10 માં ભણીને આવ્યા છો કે sin 90 ઓછા થીટા હોય તમે આ રીતે ભણતા sin 90 ઓછા થીટા તો શું થાય કે cos થીટા તરીકે કામ cos થીટા થાય એનો ખ્યાલ આપણે મેળવશું પછી કાકા હોય તમારે આવું cos ઓફ 180 અંશ ઓછા થીટા હોય 180 અંશ ઓછા થીટા હોય તો માઈનસ cos થીટા થતું ઈ કઈ રીતે થાય તો એનો ખ્યાલ આપણે આગળમાં મેળવીએ છીએ હવે અહીંયા પર આપણે અલગ અલગ કિંમતો જે નક્કી કરેલી છે એનો અભ્યાસ કરવાનો છે આપણે તો એના માટે વાત કરીએ તો આપણે પ્રથમ ચરણ બીજું ચરણ ત્રીજું અને ચોથું ચરણ એમાં કયા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ છે કયા ત્રિકોણમિતિ વિધિઓ માઈનસ છે એનો ખ્યાલ મેળવો હવે અહીંયા આગળ તમને અહીંયા આગળ 0 અંશની વાત કરી પછી અહીંયા આગળ કેટલા આવે છે π/2 એટલે 90 અંશ તો 90 ઓછા થીટા 90 ઓછા થીટા એટલે કોઈ ખૂણો π/2 ઓછા થીટા માઈનસ હોય આગળના ચરણમાં આવેલું પ્લસ હોય પછીના ચરણમાં આવેલું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમે 10 માં ધોરણમાં ભણીને જ આવ્યા છો 90 ઓછા થીટા 90 વત્તા થીટા તો π/2 ઓછા થીટા ઈ ક્યાં આગળ હશે કે પહેલા ચરણમાં π/2 વત્તા થીટા ઈ ક્યાં આગળ હશે બીજા ચરણમાં અહીંયા આગળ પાઈ છે તો મેં તમને વાત કરી ઓછા થીટા હોય આગળના ચરણમાં આવશે વત્તા થીટા હોય પછીના ચરણમાં આવશે તો પાઈ ઓછા થીટા ઈ કેટલામાં ચરણમાં આવશે કે બીજા ચરણમાં અહીંથી વાત કરીએ તો આગળનું ચરણ કયું થાય બીજું પછીનું ચરણ કયું થાય તો કે ત્રીજું ચરણ તો પાઈ ઓછા થીટા અહીંયા આગળ પાઈ છે તો પાઈ ઓછા થીટા અથવા તો 180 અંશ ઓછા થીટા ક્યાં આવેલું બીજા ચરણમાં 180 અંશ વત્તા થીટા ક્યાં આવેલું છે ત્રીજા ચરણમાં અહીંયા આગળ 3π/2 ની વાત કરીએ 270 અંશ તો 3π/2 ઓછા થીટા તો y છે એનું આગળનું ચરણ કયું થાય તો કે ત્રીજું પછીનું ચરણ કયું થાય કે ચોથું તો 3π/2 ઓછા થીટા ક્યાં આવેલું છે તો કે ત્રીજા ચરણમાં 3π/2 વત્તા થીટા ક્યાં આવેલું છે ચોથા ચરણમાં અથવા તો એવી વાત કરીએ 270 અંશ ઓછા થીટા ક્યાં આવેલું છે તો કે ત્રીજા ચરણમાં 270 અંશ વત્તા થીટા ક્યાં આવેલું છે તો કે ચોથા ચરણમાં ઈ જ રીતે અહીંયા આગળ 2π છે 360 અંશ તો 2π ઓછા થીટા આનું આગળનું ચરણ કયું થાય કે ચોથું પછીનું ચરણ કયું થાય કે પહેલું તો 2π ઓછા થીટા ક્યાં આવેલું ચોથા ચરણમાં 2π વત્તા થીટા છે ક્યાં આવેલું હોય તો કે પહેલા ચરણમાં જો આ ખાસ યાદ રાખવાનું છે સૌથી પહેલા તો આપણે હોલિસ્ટિક યાદ રાખવાનું છે અને પછી પાઈ ઓછા થીટા હોય તો તમને એમ કહો પાઈ ઓછા થીટા કેટલાનું ચરણ થાય તો કે બીજું ચરણ તમને તરત મગજમાં આવવું જોઈએ પાઈ વત્તા થીટા ત્રીજું ચરણ 3π/2 ઓછા થીટા ત્રીજું ચરણ 3π/2 વત્તા થીટા કેટલાનું ચરણ થાય કે ચોથું ચરણ 2π ઓછા થીટા ચોથું ચરણ 2π વત્તા થીટા પહેલું ચરણ π/2 વત્તા થીટા બીજું ચરણ π/2 ઓછા થીટા પહેલું ચરણ તો ખાસ યાદ રાખવાનું છે અહીંયા આગળ જે વિધેય હોય π/2 છે π/2 ઓછા આગળના ચરણમાં π/2 વત્તા પછીના ચરણમાં પાઈ ઓછા થીટા આગળના ચરણમાં પાઈ વત્તા થીટા પછીના ચરણમાં 3π/2 ઓછા થીટા આગળના ચરણમાં 3π/2 વત્તા થીટા પછીના ચરણમાં 2π ઓછા થીટા આગળના ચરણમાં 2π વત્તા થીટા પછીના ચરણમાં તો અહીંયા આગળ હવે ધીમે ધીમે તમારે રેડિયનમાં યાદ રાખવા પડશે અત્યાર સુધી તમે અંશમાં યાદ રાખતા ધોરણ 10 ની અંદર તમારે આવતું જ આ વસ્તુ કે 90 ઓછા થીટા sin of 90 ઓછા થીટા cos of 90 ઓછા થીટા tan of 90 ઓછા થીટા અને ત્યાં આગળ અંશ માપના સંદર્ભમાં તમારે આવતું અહીંયા આગળ આપણે ક્યાં માપના સંદર્ભમાં ભણીએ છીએ એટલે રેડિયન માપના સંદર્ભમાં ભણીએ છીએ તો હવે અહીંયા આગળ અમુક કિંમતો લખેલી છે કે પહેલી લખી sin of pi ઓછા થીટા ઓ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો પહેલા pi ઓછા થીટા કેટલાનું ચરણ થાય એટલે બીજું ચરણ તો તરત મગજમાં આવવું જોઈએ pi ઓછા થીટા દેખાય તો કેટલાનું ચરણ થાય બીજું ચરણ તો sin of pi ઓછા થીટા છે હવે pi ઓછા sin of pi ઓછા થીટા હવે બીજા ચરણમાં sin કેવું છે એ આપણને ખબર હોવી જોઈએ કે પ્લસ છે તો pi જ્યારે હોય pi ઓછા થીટા હોય pi વત્તા
थीटा हो 2 पाई ઓછા થીટા હોય કે પાઈ વત્તા થીટા એટલે વિધેય બદલાય નહીં ખાસ યાદ રાખજો એક કી પાઈ હજી અહીંયા આગળ તમે પાઈ હોય આગળ તમે એવું લખી શકો 3 પાઈ 5 પાઈ જે તમને વાત કરી હતી આપણે તો અહીં તો બધું એક જ ચક્ર ઉપાડ્યું બીજું પૂરું કરીએ તો ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું એમ એકમ વર્તુળ આગળ આગળ ચાલ્યા કરે તો અહીંયા આગળ પાઈ 3 પાઈ 5 પાઈ ડોટ x અક્ષની ઘન દિશામાં ઋણ દિશામાં પછી અહીંયા આગળ 2 પાઈ છે તો 4 પાઈ 6 પાઈ ડોટ 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 1 પાઈ 2 કી ઓછા થીટા 2 કી ઓછા 2 કી પાઈ ઓછા થીટા એ ક્યાં આવેલું છે કે x અક્ષની ઘન દિશામાં 2 કી પાઈ ઓછા થીટા x અક્ષની દિશામાં તો કહેવાનો મીનિંગ પાઈ ઓછા થીટા તો કેટલામું ચરણ કે બીજું ચરણ બીજા ચરણમાં સાઈન કેવું છે પ્લસ પાઈ હોય 3 પાઈ હોય 2 પાઈ હોય પાઈ વિના ગમે તે હોય એકી હોય કે બેકી હોય વિધેય બદલાય નહીં ખાસ યાદ રાખજો તો sin નો પાઈ ઓછા થીટા શું થશે sin થીટા cos પાઈ ઓછા થીટા ખાસ યાદ રાખજો પાઈ ઓછા થીટા કેટલામું ચરણ બીજું ચરણ બીજા ચરણમાં cos કેવું છે એટલે કે માઈનસ કારણ કે ઓલ સ્ટેશન નું sin ને cos પ્લસ એની સિવાય cos sec tan ને cos કેવા છે માઈનસ તો cos પાઈ ઓછા થીટા તો પાઈ ઓછા થીટા એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos કેવું છે માઈનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં माइनस cos थीटा इज इक्वल टू cosec पाई ઓછા થીટા કેટલામું ચરણ લખીએ બીજું ચરણ બીજા ચરણમાં cosec કેવું છે તો કે પ્લસ છે વિધેય બદલાય નહીં તો આનું મૂલ્ય શું થશે cosec થીટા થશે ઈ જ રીતે ચોથી કિંમત જોઈએ sec પાઈ ઓછા થીટા તો sec પાઈ ઓછા થીટા પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ તો કે અગેન બીજું ચરણ બીજા ચરણમાં sec કેવું છે માઈનસ पाई હોય એટલે વિધેય બદલાય તો માઈનસ sec થીટા પછી જ રીતે tan of પાઈ ઓછા થીટા કેટલામું ચરણ તો કે બીજું ચરણ tan કેવું છે તો કે માઈનસ વિધેય બદલાય માઈનસ tan થીટા cot of પાઈ ઓછા થીટા બરાબર શું થશે તો માઈનસ cot થીટા પાઈ ઓછા થીટા છે વિધેય બદલાય તો માઈનસ શું થઈ જશે cot થીટા કારણ કે બીજા ચરણમાં cot કેવું છે માઈનસ તો બીજું બીજા ચરણમાં sin અને cosec પ્લસ હતો બાકીના ચરણ કેવા હતા માઈનસ એટલે વેલ્યુ કેવી મળે તમને માઈનસ જ મળે એ જ રીતે હવે પાઈ વત્તા થીટાની વાત કરીએ તો બીજા ચરણમાંથી આપણે ક્યાં આવી જઈશું ત્રીજા ચરણમાં તો પાઈ વત્તા થીટાને આપણને 6 કિંમતો મળશે એ જ રીતે અહીંયા દરેક આને અનુરૂપ 6 કિંમતો મળે આને અનુરૂપ આને અનુરૂપ આને અનુરૂપ એમ દરેકને અનુરૂપ આપણને 6 કિંમતો મળે આપણે ધીમે ધીમે શરૂ કરીએ તો પાઈ વત્તા થીટા કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ sin કેવું છે પ્લસ વિધેય બદલાય નહીં માઈનસ sin થીટા cos પાઈ વત્તા થીટા કેટલામું ચરણ ત્રીજું ચરણ પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય તો કે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos કેવું છે તો કે માઈનસ તો માઈનસ cos થીટા તો cosec પાઈ વત્તા થીટા તો પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cosec કેવું છે માઈનસ माइनस cosec थीटा ई જ રીતે sec પાઈ વત્તા થીટા કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ sec કેવું છે માઈનસ વિધેય બદલાય નહીં છેદમાં બગડો આવશે જ્યારે પાઈ બાય 2 હશે પાઈ બાય 2 વત્તા પાઈ બાય 2 ઓછા પાઈ બાય 2 ઓછા અને 3 પાઈ બાય 2 વત્તા થીટા હશે ત્યારે વિધેય બદલાશે એને અનુરૂપ નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું એ કિંમતોનો તો હવે તેનો પાઈ વત્તા થીટા કેટલામું ચરણ ત્રીજું ચરણ tan કેવું છે તો કે પ્લસ છે પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો tan થીટા cot of પાઈ વત્તા થીટા કેટલામું ચરણ તો કે બીજું ચરણ tan કેવું છે સોરી ત્રીજું ચરણ tan cot કેવું છે બીજા ચરણમાં પ્લસ તો cot થીટા તો આપણે 12 કિંમતોનો અભ્યાસ કર્યો હજી એને અનુરૂપ આપણે છે 2 પાઈ વત્તા થીટા અને 2 પાઈ ઓછા થીટાની 12 કિંમતોનો અભ્યાસ કરવાનો છે બહુ સરળ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે 12 કિંમતો ભણ્યા પાઈ ઓછા થીટાને અનુરૂપ 6 કિંમતો પાઈ વત્તા થીટાને અનુરૂપ 6 કિંમતો હવે આપણે 2 પાઈ ઓછા થીટાને અનુરૂપ 6 કિંમતો જોઈએ અને 2 પાઈ વત્તા થીટાને અનુરૂપ 6 કિંમતો જોઈએ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ઓલ એક્સિસનો નિયમ તમને ખાસ આવડવો જોઈએ પાઈ ઓછા થીટા હોય કે 2 પાઈ ઓછા થીટા હોય એકી ઓછા થીટા કે બેકી ઓછા થીટા અને એકી ઓછા થીટા કહેવાય અને બેકી ઓછા થીટા કહેવાય
એકી ઓછા થીટા હોય કે બેકી ઓછા થીટા હોય વિધેય બદલાય નહીં. પણ ખાસ ઈ જોવાનું કે ત્રીજું ચરણ હોય તો કયા વિધેયો પ્લસ છે ને કયા વિધેયો માઈનસ છે. પહેલું ચરણ છે તો કયા વિધેયો પ્લસ છે ને કયા વિધેયો માઈનસ છે એ આપણે યાદ હોવું જોઈએ. તો વાત કરીએ 2π ઓછા થીટા ને હું સૌથી મોટું. તો 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે ત્રીજું ચરણ. 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ થશે તમારી પાસે અહીંયા આગળ? તો કે ત્રીજું ચરણ. ચોથું ચરણ, ચોથા ચરણમાં તો 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ? એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કયા વિધેયો પ્લસ છે? કે c એટલે cos અને sec બે પ્લસ છે. એની સિવાયના બાકીના ચાર કેવા છે? અહીંયા આગળ માઈનસ છે. તો વાત કરીએ આપણે. તો પહેલું તો sin ઓફ 2π ઓછા થીટા. 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે ચોથું ચરણ. ચોથા ચરણમાં sin કેવું છે? તો કે માઈનસ વિધેય બદલાય માઈનસ sin થીટા. cos ઓફ 2π ઓછા થીટા. 2π ઓછા થીટા કેટલામું ચરણ? ચોથું ચરણ. ચોથા ચરણમાં cos કેવું છે? તો કે પ્લસ છે. તો cos થીટા વિધેય બદલાય cosec 2π ઓછા થીટા. તો cosec 2π ઓછા થીટા એટલે કેટલામું ચરણ આવી? તો કે ચોથું ચરણ. ચોથા ચરણમાં cosec કેવું છે? તો કે માઈનસ છે. તો માઈનસ cosec થીટા. sec 2π ઓછા થીટા કેટલામું ચરણ? તો કે ચોથું ચરણ. sec કેવું છે? ચોથા ચરણની અંદર પ્લસ cos અને sec એ પ્લસ છે. ઈ જ રીતે tan of 2π ઓછા થીટા કેટલામું ચરણ થશે? ચોથું ચરણ. tan કેવું છે? માઈનસ tan થીટા. cot of 2π ઓછા થીટા કેટલામું ચરણ? તો કે ચોથું ચરણ. cot કેવું છે? તો કે માઈનસ cot થીટા. હવે 2π વત્તા થીટા એટલે કેટલામું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા કેવા છે? પ્લસ જ છે. વિધેય બદલાવાનું નથી. π ઓછા થીટા હોય કે π વત્તા થીટા હોય વિધેય બદલાય નહીં. તો 2π વત્તા થીટા કેટલામું ચરણ થશે? તાકી કે પહેલું ચરણ બધા વિધેયો પ્લસ cos 2π વત્તા થીટા એટલે cos થીટા. sin cosec 2π વત્તા થીટા એટલે શું થશે? cosec થીટા. વિધેય બદલાવાના નથી. પહેલું ચરણ છે બધા પ્લસ છે. માઈનસ એક કેવી રીતે જવાનું નથી? sec થીટા, tan થીટા અને cot થીટા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ વર્તુળની અંદર કયા ત્રિકોણમિતિય વિધેયો કયા ચરણમાં પ્લસ છે કયા ચરણમાં માઈનસ છે, એકમ વર્તુળમાં કેટલા ચરણો આવેલા છે, પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ ચરણ, એમાં કયા વિધેયો પ્લસ છે કયા ત્રિકોણમિતિય વિધેયો માઈનસ છે, પછી એને આપણે પાઈ ઓછા થીટા હોય કે પાઈ વત્તા થીટા હોય, પાઈ બાય 2 ઓછા થીટા, પાઈ બાય 2 વત્તા થીટા એને અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર મેથ્સ બેઝિકનો આપણો છેલ્લો લેક્ચર હશે, ખાસ કરીને બી ગ્રુપ વાળા માટે. પછી આપણું પ્યોર ગણિત શરૂ થશે. ગણિતની અંદર આપણે ગણ સિદ્ધાંત ધોરણ 11 એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગણ સિદ્ધાંત ચેપ્ટર નંબર 1 નો આપણે અભ્યાસ કરશું 8મા લેક્ચરની અંદરથી. અહીંયા કેટલામો લેક્ચર છે? આપણે મેથ્સ બેઝિકનો 7મો લેક્ચર, છઠ્ઠો લેક્ચર. હજી એક લેક્ચર આપણે મેથ્સ બેઝિકનો અભ્યાસ કરશું. 8મા લેક્ચરથી આપણે ગણિત એ ગ્રુપ માટે ગણ સિદ્ધાંત શરૂ કરશું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઈ બાય 2 ઓછા થીટા, પાઈ બાય 2 વત્તા થીટા, 3 પાઈ બાય 2 ઓછા થીટા અને 3 પાઈ બાય 2 વત્તા થીટા દરેક ની 6 કિંમતો મળશે. 6, 12, 18 અને 24. તો એ 24 કિંમતો અને આ જે કિંમતો છે એ દરેક કિંમતો તમારે ઘરેથી બબ્બે વાર લખીને તૈયાર કરવાની છે. એકમ વર્તુળ પણ દોરી અને તૈયાર કરવાનું છે. ક્યાં ત્રિકોણમિતિ ક્યાં આગળ પ્લસ છે ક્યાં આગળ માઈનસ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી 0 અંશ, 90 અંશ, 90 ને સંગત રેડિયનમાં પાઈ બાય 2, 180 અંશ એને સંગત રેડિયનમાં પાઈ, 270 અંશ એને સંગત રેડિયનમાં કેટલું થાય? 3 પાઈ બાય 2. એ જ રીતે 360 અંશ એને સંગત રેડિયનમાં કેટલું થાય? 2 પાઈ. આ બધી વસ્તુઓનું રિવાઇઝ કરી અને નેક્સ્ટ લેક્ચરની અંદર મળવાનું છે. નમસ્તે.